સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિને લઈને બેઠક પૂર્ણ થઈ। અસરગ્રસ્ત 9100 પરિવારોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। 800 થી વધુ પરિવારોને સહાય ચૂકવી દેવામાં આવી છે। બાકી રહેલા અસરગ્રસ્તો કલેક્ટર કચેરીમાં નોંધણી કરાવશે। વીમા ક્લેમ માટે ખાસ ઓનલાઈન ડેસ્ક શરૂ કરાશે। 4000 સફાઈ કર્મચારીઓ મેદાનમાં ઉતરશે। 50 વધારાના પંપ દ્વારા પાણીના નિકાલની કામગીરી કરવામાં આવશે। વીજ પુરવઠો મોટાભાગના વિસ્તારોમાં ફરી કાર્યરત કરવામાં આવ્યો છે। 72 કલાકમાં સ્થિતિ સામાન્ય કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરત સહિતના જિલ્લાઓમાં પૂરગ્રસ્ત વિસ્તારોને લઈને મહત્વપૂર્ણ મીટિંગ કરવામાં આવી હતી, સમીક્ષા કરવામાં આવી હતી। સુરત કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાત્રે હાઈ લેવલ બેઠક પૂર્ણ થઈ। આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધીમાં એટલે કે જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અત્યાર સુધીમાં 9100 પરિવારોનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે અને 800 થી વધુ પરિવારોને 6800 રૂપિયાની સહાય ચૂકવાઈ ગઈ છે। બાકીના અસરગ્રસ્તો માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે। 58 કમર્શિયલ વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઈ ગયા છે। બાકીના વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યા છે। જો કોઈ વ્યક્તિના ઘરનો સર્વે બાકી હશે તે વ્યક્તિ કલેક્ટર કચેરી આવી પોતાનું નામ અને વિસ્તાર નોંધણી કરાવી શકે છે અને અહીંયા પણ તેના માટે ટૂંક સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે। તે ઉપરાંત વીમા પ્રક્રિયા માટે ખાસ ઓનલાઈન ડેસ્ક શરૂ કરવામાં આવશે। એટલે જેઓના દુકાન, બાઇક, ફોર વ્હીલનો ઇન્સ્યોરન્સ હશે તેઓને કઈ રીતે ઇન્સ્યોરન્સ મળી શકે તે માટે આરટીઓ અધિકારી અને વીમા કંપનીના હોદ્દેદારો, બેંકના લીડરોને તથા કલેક્ટર દ્વારા પણ ઉચ્ચ અધિકારી નિમણૂક કરવામાં આવશે અને આ કામગીરી વર્ચ્યુઅલ માધ્યમથી પણ થશે જેથી અરજદારોએ વીમા કંપનીના ધક્કા ન ખાવા પડે। સુરતમાં હાલ 2000 સ્વચ્છતા દૂત મેદાનમાં છે। તે ઉપરાંત અન્ય 100 જેટલા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે જે કાલે સવાર સુધીમાં સુરત આવી પહોંચશે તથા અન્ય 1000 જેટલા કર્મચારીઓ અન્ય સ્થળેથી બોલાવવામાં આવશે એટલે કે સાફ સફાઈના કર્મચારીની સંખ્યા વધીને 4000 થઈ જશે। જેસીબી દ્વારા સડેલી સામગ્રીનો નિકાલ શરૂ કરવામાં આવશે। આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે જેમાંથી 800 થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે અને કાલે મોડી રાત સુધી મોટાભાગના આ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે